જંગલમાંથી આવતા વન કર્મચારીનું દીપડાએ હુમલો કરતા મોત થયું હતું। મૃતદેહને જંગલમાં 2 કિલોમીટર ધસડી ગયો। વન વિભાગ દ્વારા આદમખોર દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે। છોટાઉદેપુર વન વિભાગના પાવી જેતપુર રેન્જમાં કદવાલ રાઉન્ડના આંબાખોટ ગામમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ઉંમર વર્ષ 45 જેઓ વન સંરક્ષણની કામગીરી ચાલતી હોય નિયમિત જાળવણી અર્થે જંગલમાં જતા હતા। ગઈકાલે સાંજે જંગલમાંથી પરત ઘર તરફ આવતા સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડા દ્વારા હુમલો કરી તેમને ખેંચી જઈ જંગલ વિસ્તારમાં અંદાજે 2 કિલોમીટર અંદર લઈ જતા વનકર્મીનું મોત થયું હતું। મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા વહેલી સવારમાં તપાસ કરતા તેમના ચપ્પલ ને બેગ મળી આવી હતી અને તેમના શરીર જંગલ તરફ ઘસડાઈને લઈ ગયા હોવાનું ધ્યાને આવ્યું હતું। તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો। મૃતક વન કર્મચારીના મૃતદેહને કદવાલ સરકારી દવાખાને પીએમ કરાવવા લઈ જવામાં આવ્યો હતો અને દીપડાને ઝડપી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી ચક્રો ગતિમાન કરવામાં આવેલ છે।